તમને લાગતું હશે કે પાલનપુર કલેક્ટર કચેરી જઈએ એટલે કંઈક નવું થઈ રહ્યું છે અને અગવડતાઓ પડી રહી છે, પરંતુ પાલનપુર કલેક્ટર કચેરીના નવીન જે બિલ્ડિંગ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। પાલનપુરની કલેક્ટર કચેરી નવીન બની રહી છે, એટલે કે જે પ્રકારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે પાલનપુર કલેક્ટર કચેરીનો નવું નિર્માણ થઈ રહ્યું છે અને સુવિધાજનક મકાન અહીંયા બની રહ્યું છે। જો કે શું કહી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગના અધિકારી એ પણ આપણે જોઈએ। ગુજરાત સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા હાલમાં પાલનપુર ખાતે નવીન કલેક્ટર કચેરીના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેની અંદાજે 60 કરોડની વહીવટી મંજૂરીને આધીન આ કામગીરી પ્રગતિ હેઠળ છે, જેમાં ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટથી બનનાર આ ઉત્તર ગુજરાતનું પ્રથમ ભવનનું નિર્માણ ગુજરાત સરકાર માર્ગ મકાન વિભાગના સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે, જેમાં બેઝમેન્ટ સહિત કુલ ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળનું બાંધકામ થનાર છે, જેમાં કલેક્ટરશ્રીની કચેરી તેને સંલગ્ન અન્ય જમીન બાંધકામ વગેરે જે કચેરીઓ છે તેનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે। અંદાજે 5 લિફ્ટનો તેની અંદર સમાવેશ છે, 2 બાજુના એન્ટ્રન્સનો સમાવેશ થશે, એ સિવાય પાર્કિંગ સહિતની ગાર્ડન સહિતની ફેસિલિટી તેની અંદર સમાવેશ કરવાની થાય છે। આ રીતના ભવ્ય મકાનનું નિર્માણ અત્યારે ચાલુમાં છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોયા તે કલેક્ટર કચેરી બની રહી હતી તેના દ્રશ્યો જોયા, પણ હવે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે કલેક્ટર કચેરી બનવાની છે તેના દ્રશ્યો છે। કેવા પ્રકારની આ કલેક્ટર કચેરી બનશે તેના દ્રશ્યો આપ આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। જો કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગ્રીન ફિલ્ડ કલેક્ટર કચેરી બની રહી છે, એટલે કે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ તો મળશે જ, સાથે સાથે પર્યાવરણનું પણ જતન થશે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં જે કલેક્ટર કચેરી નવીન બનવાની છે તેના દ્રશ્યો છે, અને આ એટલી સુવિધાજનક કલેક્ટર કચેરી બનવાની છે કે જેમાં બનાસકાંઠાવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ એક જ સ્થળ પરથી મળશે। રમેશ પટેલ, આદેશ ગુજરાત નેટવર્ક, બનાસકાંઠા।